જેવું કીધું ને સંયમ લેવાની ભાવના થઈ છે, માં પણ સાંભળે છે, એકદમ આંચકો લાગ્યો. 16 વર્ષનો એ જંબુકુમાર એમ કહે છે માતા પિતાને કે મારે સુધર્મા સ્વામી પાસે દીક્ષા લેવી છે. આપણા જૈન આગમોમાં બેના નામ મુખ્ય રહેલા છે, ખબર છે? જૈન આગમોમાં બેના નામ મુખ્ય છે. કોના બેના નામ? સુધર્મા સ્વામી અને જંબુ સ્વામી. ક્યાંય પણ આપણે આગમ ખોલીએ તો પાને પાને એની વાતો આવે છે. જંબુ સ્વામીએ સુધર્મા સ્વામીને પૂછ્યું અને સુધર્મા સ્વામીએ એનો જવાબ આપ્યો. ઠેક ઠેકાણે આ બંનેના નામો લખેલા છે આપણા આગમોમાં. પ્રભાવશાળી પુરુષો હતા. 16 વર્ષની ઉંમરે પિતાજીને કહે છે, માતાજીને કહે છે મારે દીક્ષા લેવી છે. હજી તો મૂછનો દોરો ફૂટ્યો નથી અને એ કહે છે મારે દીક્ષા લેવી છે. એટલે સુધર્મા જંબુ કુમારના પિતાજી કહે છે બેટા જંબુ, હજી દીક્ષાને વખત છે, હમણાં દીક્ષા ન લેવાય. અને દીક્ષા લેવી એ કાંઈ સહેલી વાત પણ નથી, બહુ કઠિન કામ છે બેટા. ઉપદેશ ગમ્યો, ઉપદેશ સૌને ગમે છે, અમને પણ ગમે છે. અને બેટા એ પણ અમે કહીએ છીએ કે સંયમ એ પણ સુંદર જ છે, રસ્તો એકદમ પરફેક્ટ રસ્તો રહેલો છે. પણ બેટા હજી તું ઊંઘીને સહી થાય છે. એટલે હમણાં તારે મન ભલે વિરક્ત થયું હોય પણ સંસારમાં હજી તારે રહેવાનું છે. વૈષયિક સુખો વિરક્ત મને તારે ભોગવવાના છે. ક્યાં મનથી ભોગવાય ને ક્યાં વિરક્ત મનથી ભોગવાય એના બાપુજી સમજતા હશે. એટલે કીધું કે દીક્ષા ન લેવાય, વિરક્ત મનથી વૈષયિક સુખો ભોગવો. બીજી વાત બેટા, તું દીક્ષા લેવા માટે કહે છે, તને ખબર છે તારી માનો તારા પર કેટલો પ્રેમ છે? ખબર છે ને? જરાક તું મોડો વહેલો થાય તારી માં છે ને અધીરી થઈ જાય. એ તારા વિરહનો દુઃખ બિલકુલ સહન નહીં કરી શકે. એટલે અત્યારે દીક્ષાની વાત તું તારા હૃદયમાં રાખ. હમણાં દીક્ષા ભિક્ષા નથી લેવી. તારા હૃદયમાં જે વૈરાગ્ય પેદા થયો છે એ ભલે હૃદયમાં જ રહ્યો. જંબુકુમાર કહે છે પિતાજીને કે પિતાજી, તમે વાત કરી કે માની મમતા મારા પર છે, હું સમજું છું, આપની પણ મમતા મારા પર છે. પણ બાપુજી આ સંસાર છે, કોઈ લોકો આજ સુધીમાં અજર અમર રહ્યા નથી. જે આવ્યા છે એ ગયા છે. જેના જેટલા આયુષ્ય રહેલા હતા આયુષ્ય ભોગવી કરી અને નીકળી ગયા છે. તો બાપુજી આજે નહીં તો કાલે મારો કે તમારો અરસપરસ ગમે ત્યારે વિયોગ તો થવાનો જ છે. અને સંસારમાં એક નિયમ રહેલો છે, જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ છે. એ સંયોગ અને વિયોગની આ ઘટમાર સંસારમાં ચાલ્યા જ કરે છે. બેટા તું વૈરાગી છો તો સંયમ લેવાની શું જરૂર છે? કોણ કહે છે? એના બાપુજી કહે છે. વૈરાગી થઈ ગયો છે, બસ હવે તને કોઈ વસ્તુ ઉપર મોહ બોહ નથી, તો હવે સંયમ લેવાની તને જરૂર શું છે? આવા પ્રશ્નો છે ને આજે ઘણા લોકોના મનમાં ઉપજતા હોય. કારણ કે વાંચન હોય નહીં, ધાર્મિક ગમે ત્યારે મગજમાં તુકો ઉપડે અને પ્રશ્નો પૂછે. જેની પાસે થોડું ઘણું ધાર્મિક જ્ઞાન હોય ને, વાંચન હોય, તો હજી એને થોડા ખુલાસા મળે. બાકી વાંચનમાં ઇન્ટરેસ્ટ ન હોય, એ વિષયોમાં એને રસ ન હોય, ધાર્મિક વિષયોમાં, અને પછી નવરા મને કંઈક પ્રશ્નો ઉઠાવતા જ રહેતા હોય. અને આ બાપુજીએ પણ કીધું આને જંબુકુમારને કે બેટા વૈરાગ્ય થયો છે, બસ છે, હવે સંયમ લેવાની કોઈ જરૂર નથી. અને માની લે કે તારે સંયમ લેવો જ છે, ચાલો અમે રજા પણ આપીશું ભવિષ્યમાં, પણ બેટા હમણાં નહીં, આગે પછી વાત.
જંબુકુમાર પિતાજીને કહે છે, પિતાજી પછી વાત એટલે શું? તમે ગેરંટી આપો છો કે હું આટલા વર્ષ સુધી જીવવાનો છું, તો પછી વાત આપણે કરીએ. ગેરંટી આપી શકો છો? આયુષ્યનો પિતાજી કોઈ પણ ભરોસો નથી. માણસ ગમે ત્યારે બિસ્તરા પોટલા બાંધી કરી અને રવાનો થઈ શકે છે ને? નક્કી છે કાંઈ? આપણે ભલે ફાઇનલ કરીને રાખ્યું હોય કે 80 વર્ષ સુધી તો મને ઊની આંચ આવે તેમ નથી, પણ ક્યારે ગરમ આંચ આવી જાય ખબર ના પડે બાપા. આ બિચારા લહેરચંદભાઈ તો ઘડીએ ઘડીએ યાદ આવે કે જુઓ તો ખરા, પંચગીનીમાં મણિલાલભાઈ સાથે ચોમાસામાં આમ કરશું ને ચોમાસામાં તેમ કરશું, ચોમાસામાં આ ગોઠવીશું ને ચોમાસામાં તે ગોઠવીશું, બધું ગયું. મન મેં રહી ગઈ. એટલે પિતાજી આયુષ્યનો કોઈ જ ભરોસો નથી. કોણ પહેલો જશે કોણ પાછળ જશે એની ખાતરી છે કોઈને? આપણે કહી શકીએ કે અમારા વડીલ હોય પહેલાં જશે, અમે પાછળ જશું. ઘણી વખત એવું બને છે છોકરાઓ પહેલાં જાય, વડીલ પછી જાય, બને છે. અને કંધોતરા દીકરા મરી જાય એટલે કાંધ આપે વડીલ મોટી ઉંમરના. આ સંસાર છે. બાપુજી, હું ફરી આપને વિનંતી કરું છું, મને ભોગ તરફ બિલકુલ ઇન્ટરેસ્ટ નથી. આપણે શ્લોકમાં જે વાત કરી ને, એક માણસો પોતાના શરીરનો ઉપયોગ, સામાન્ય માણસો શું સમજે છે? ભોગવવા. પણ ઉચ્ચ કક્ષાના જે લોકો રહેલા છે એ તો માને છે આ શરીર છે જ્ઞાન પ્રાપ્તિ માટે છે. સતજ્ઞાનની પ્રાપ્તિ આ શરીરથી થઈ શકે, બીજું કાંઈ નહીં. તો આ જંબુકુમાર પણ ઉચ્ચ કક્ષાનો વ્યક્તિ છે, અને ઉચ્ચ કક્ષાનો વ્યક્તિ હોવાને કારણે એના બાપુજી અલગ રીતે સમજાવવાની કોશિશ કરે છે, પણ એના જવાબ બહુ પ્રેમપૂર્વક પિતાજીને આપે છે. છેવટે એના પિતાજીએ કીધું કે બેટા, ખબર છે તને, અહીંયા આપણા સુખ જો, આ હવેલી કેટલી વિશાળ પડી છે. આ હવેલીમાં રાજ રચીલા ભોગ ઉપભોગની સામગ્રીઓ કેટલી પડી છે બેટા. સાદું જીવન તો બહુ કઠિન છે. સાદું જીવન જીવવું સહેલું નથી. બાપુજી, આ તમારી હવેલીમાં જેટલી ભોગ સામગ્રીઓ છે એ તરફ મને આકર્ષણ બિલકુલ નથી. આમ હકીકતમાં ઘરમાં ગમે તેટલી સામગ્રીઓ હોય, અંતે તો મહાપુરુષોની દ્રષ્ટિએ ઓલ જ કહેવાય. ઓલ એટલે સમજો, ઓલ લડો. હા, લડો. આપણે માનીએ કે असांजे घर में 50 रुपये जो टीवी आहे, લાગે ને, અને વેવાઈ આવે ત્યારે તો માણસ વટ બતાવે કે નારો પાંજે ઘર મેં ઈ મળે રાચ રચી લાઈ. પણ જ્ઞાની પુરુષો શું સમજે છે આ બધું? સત્પુરુષો શું સમજે છે? આ બધી ચીજો રમકડા છે. ઓલ સિવાય કાંઈ નથી. ઓલ શું કરે માણસો? ઓલ હોય ને ઘરમાં, ઓલ હે, કોઈ દિવાળી જાતી હશે ને ગચ ઓલ આવે ને, ઓકોડે તે ફોગાયેલા આવે ને, ઘર મેં ઓલ ગચ ભેગી થઈ ગઈ હોય, ફોગાયવાળી ઓકોડે તે. તમે ન ફેંકતા કાંઈ? આ તો કથાની વાતો છે. હા, સચ્ચી ગાલ હે નાનજી શાહ. પિતાજીને કહે છે જંબુકુમાર કે બાપુજી, મને ગ્રહવાસમાં નથી રહેવું. એક જ વાત છે મારી, મને કોઈ પણ વસ્તુનું આકર્ષણ હવે ખેંચશે નહીં. માને કહે છે, માં તું તો કાંઈ બોલ, મારું મન ઉઠી ગયું છે સંસાર પરથી, એમાં કાંઈક તો મને સપોર્ટ કર. માં કે બેટા, જ્યારથી મેં સાંભળ્યું છે ને સંયમની વાત, ત્યારથી મારું મન અધર થઈ ગયું છે. અને તું અગર ઘરમાં નહીં રહે તો અમારા માટે છે શું દુનિયામાં? અત્યારે અમે
તારા માટે જીવીએ છીએ અને તું કહે કે મારે દીક્ષા લેવી છે. બેટા, મારું હૃદય રડે છે. માં ઊભી થઈ ગઈ, જંબુ ઊભો થયો, માં ભેટી પડે છે, ગલે લગાડે છે કે બેટા આ વાત છોડી દે, સંયમની દીક્ષાની વાત છોડી દે. માં તું અનુમતિ નહીં આપે, અગર માં તું અનુમતિ નહીં આપે ને તો હું પછી અટકી ગયો જંબુ. છેવટે માં ઢીલી પડ્યો, સમજી ગયા કે આને આકર્ષણ બિલકુલ નથી. આપણે ગમે તે એંગલથી એને સમજાવીશું કે સંસારમાં આ છે ને તે છે ને ફલાણું છે ને ઢીકણું છે, એને કોઈ વસ્તુમાં રાગ નથી, મોહ નથી. નિર્મોહી વ્યક્તિ થઈ ગયો હોય એને હવે મોહિત કરવા માટે આપણે ગમે તેવા આકર્ષણ દેખાડીશું, એને કોઈ વસ્તુનું ખેંચાણ નહીં થાય. એટલે માં કહે છે બેટા તારે દીક્ષા લેવી છે ને કે આમાં તું ખુશ પ્રસન્ન થઈને મને દીક્ષાની અનુમતિ આપ. માં કહે છે મારી એક ઈચ્છા પૂરી કરીશ, ચલો દીક્ષાની રજા આપી તને. એક ઈચ્છા છેલ્લે છે મારી, બોલ બોલ માં શું છે ઈચ્છા? મારે તારો લગ્ન ઉત્સવ માણવો છે અને મારા ઘરમાં 8 પુત્ર વધુઓના પગલાં થાય એ પ્રસંગને મારે માણવો છે. સમજી ગયા શું કહેવા માગે છે માં? પછી અનુમતિ. જંબુકુમાર કહે છે માં મેં સાંભળ્યું છે સુધર્મા સ્વામીના શ્રી મુખેશથી કે માં, બાપ, માલિક અને ધર્મગુરુ એ ચારેના ઉપકાર બહુ હોય. એ ઉપકારનો બદલો ક્યારે પણ વાળી શકાતો નથી. મા બાપના ઉપકાર તો બહુ જ હોય આપણા પર, માલિકનો પણ ઉપકાર હોય. જ્યારે આપણા બિઝનેસ કંઈ ચાલતા ન હોય ત્યારે કોકે આપણને ટેકો આપ્યો હોય, પાર્ટનરશિપ કરી હોય, યા XYZ કાંઈ પણ આપણને ટેકો આપ્યો હોય, એ માલિક પણ આપણો ઉપકારી કહેવાય. ચોથા નંબરે ધર્મગુરુ, જેમણે આપણને સાચો રાહ બતાવ્યો હોય, એ પણ આપણા ઉપકારી કહેવાય. જંબુકુમાર કહે છે આ ચારેના ઉપકારો એટલા જ છે અને તેમાં માં તમારા બંનેનો ઉપકાર તો મારા પર અનહદ છે. નાની ઉંમરથી લઈ કરી, જન્મથી લઈ કરી, જ્યારથી કુક્ષીમાં આવ્યો છું ત્યારથી લઈ કરી અને અત્યાર સુધીમાં તે જે મારા માટે મહેનત કરી છે, ભોગ આપ્યા છે, પાલન પોષણ લાલન પાલન, એ હું કોઈ હિસાબે ભૂલું તેમ નથી. પણ માં તું ઈચ્છાની વાત કરે છે ને, આટલી મારી ઈચ્છાઓ તે પૂરી કરી છે તો એક તારી ઈચ્છા હું પૂરી કરીશ. બસ તને લગ્ન માણવાની ઈચ્છા છે ને, પુત્રવધુઓના પગલાં થાય, 8 પુત્રવધુઓના પગલાં થાય, એ તારે લાવો જોવો છે ને, એ પ્રસંગ જોવો છે તને. ચાલો તારી ઈચ્છા હું પૂરી કરીશ. પણ માં લગ્ન થઈ જશે કે તરત જ હું દીક્ષા લઈશ, તરત જ. ખરેખર આ છેલ્લા જે કેવલી થયા ને આપણા જૈન દર્શનમાં, જબરદસ્ત એક આદર્શ કેવલી થઈ ગયા છે. આદર્શ કેવલી. આમ તો બધા કેવલીઓ આદર્શ રૂપ રહેલા હોય, અજબ ગજબનો એમનો પ્રસંગ રહેલો છે. લગ્ન પણ કરવા છે અને લગ્ન પછી તરત જ દીક્ષા લેવી છે. બોલો, આ બાજુ થયા લગ્ન અને આ બાજુ દીક્ષા. શક્ય છે? હજી મહેંદી બરાબર લાગેલી પડી હોય હાથોમાં ને, અને દીક્ષા પણ સ્વીકારી વાત. માં બહુ ખુશ થઈ, બેટાને આશીર્વાદ આપે છે, માથા પર હાથ ફેરવે છે. અંતે જંબુ ત્યાંથી પોતાના રૂમ તરફ જાય છે. ઋષભદત્ત અને ધારિણી બંને બેઠા છે ત્યારે ઋષભદત્ત ધારિણીને કહે છે, પ્રિય, એ એક વિરક્ત વ્યક્તિ છે,
એને તું રાગી બનાવવા માગે છે. વિરાગી વ્યક્તિ છે એને તું રાગી બનાવવા માગે છે. જે કોઈ ક્ષણે હવે રાગી થાય તેમ નથી, એના માટે તું આટલા અભરખા રાખે છે. હવે આપણે આ જંબુ કુમારને સંસારમાં રાખવા ગમે તેટલા પ્રયાસો કરીશું, એ જંબુ કુમાર સંસારમાં રહે તેમ નથી, નથી ને નથી. ધારિણી રડે છે, હિબકા ભરે છે. ઋષભદત્ત કહે તું રડ નહીં, આ રાગ તને રડાવે છે. રાગ છે રડાવે પણ, રાગ હસાવે પણ. સંતાન જન્મ્યો ત્યારે તું ખુશ ખુશ હતી, આજે જ્યારે સંયમ પંથે જવાની વાત કરી છે ત્યારે તું રડે છે. પ્રિય, આ રાગ તને રડાવે છે. અને વિરાગીને આપણા પર રાગ નથી. એ વિરાગી પર આપણે રાગ રાખીશું, શું આપણને ફાયદો થવાનો છે? ધારિણીની આંખમાં આંસુ હતા, એ ઋષભદત્તે લૂંછ્યા. અને ધારિણી કહે છે હવે આપણે શું કરીશું? આપણો આ છોકરો જંબુ જો દીક્ષા લેતો હોય તો આપણને શું કરવું હવે? તો ધારિણી પૂછે છે શું કરવું હવે? ઋષભદત્ત કહે છે જે પંથે આપણો દીકરો જાય એ પંથે આપણને જવાનું. કોના માટે રહેવાનું હવે ઘરે? કેવો ઉજ્જવળ કાળ હશે. આ તો હજી શરૂઆત છે, પણ એ કથામાં આગળ વાતો આવશે અજબ ગજબની. જ્યાં જોઈએ ત્યાં વૈરાગ્ય, વૈરાગ્ય, વૈરાગ્ય. અને ભાગ્યશાળીઓ બે ધારાઓ વહે છે. આપણી આર્ય દેશમાં બે ધારાઓ છે. એક વૈદિક ધારા, વૈદિક સંસ્કૃતિ, અને બીજી શ્રમણ સંસ્કૃતિ. બે સંસ્કૃતિઓ ચાલે છે. અને એમાં આપણો જૈન દર્શન છે એ શ્રમણ સંસ્કૃતિ પર ચાલે છે. બીજી વૈદિક સંસ્કૃતિ છે જે હિન્દુ સમાજમાં ચાલે છે. બાકી જૈન સંસ્કૃતિ એટલે શ્રમણ સંસ્કૃતિ. કોઈ એવી કથા નથી, કોઈ એવો સાહિત્ય નથી જૈનનો કે જ્યાં કને દીક્ષાની વાત ન હોય. બોલો, ડગલે પગલે જ્યાં જાઓ ત્યાં અને જે પાનું ઉથલાવો ત્યાં શેની વાતો આવે છે? દીક્ષા, દીક્ષા, દીક્ષા. કારણ કે સંસ્કૃતિ જે છે શ્રમણ સંસ્કૃતિ છે. તો હવે આ લોકો મસલત કરશે કે જંબુ કુમાર જો દીક્ષા લેવાનો હોય તો આપણે, અને બીજી તરફ આપણે એ પણ નક્કી કરી રહ્યા છીએ કે પહેલાં લગ્ન થઈ જાય પછી ભલે દીક્ષા લે. પણ વેવાઈઓને અંધારામાં થોડું રખાય. આ બાજુ દીક્ષા લગ્ન ધામધૂમથી કરે બધા લોકો વેવાઈઓને, અને પછી તરત જ દીક્ષાની જાહેરાત થાય, કંઈ સારું લાગે? એટલે આ બંને પતિ પત્ની મસલત કરશે કે પહેલાં તો 8 કન્યાઓના જે માતા પિતા છે એમને ખબર આપવી જોઈએ કે જંબુ કુમારનો આ ઉદ્દેશ છે, લગ્ન ને તરત જ દીક્ષા. તમને જો શું કહેવાય, તમને જો ઠીક લાગે તો લગ્નમાં ઝંપલાવો, નહીં તો થવાનું આ જ છે. એટલે ધારિણી શું કહે છે? સંબંધમાં હંમેશા સ્વચ્છતા રાખવી, ચોખ્ખાઈ રાખવી. પહેલાં ઢાંક પીછોડા કરી અને પછી બધું ખુલ્લું પડી જાય, એના કરતાં પહેલેથી જ ખુલ્લું કરી નાખવું, એટલે પછીથી રગડા ઝઘડા કાંઈ પણ ન થાય. તો એ બાબતમાં આપણે ચર્ચા કરીશું. અત્યારે આટલું છે.